જામનગરમાં વિશ્વવિખ્યાત મોહરમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા દોઢ બે મહિનાથી અથાગ મહેનતથી બનાવવામાં આવેલા બેનમૂન અને કલાત્મક તેમજ રોશનીના શણગારથી બનેલા તાજિયાઓના ભવ્ય જુલુસ જામનગરના રાજમાર્ગો પર નીકળ્યા હતા. આ તાજિયા ટાઢા થયા હતા. હજરત ઇમામે હુસેનની યાદમાં કરબલામાં શહીદ થયેલા શહીદોને યાદ કરીને મુસ્લિમો દ્વારા સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવતા માતમના પર્વ મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે તાજિયા માતમના પળમાં આવ્યા હતા અને ગઈકાલે બપોર બાદ સાંજના સમયે વિશાળ જુલુસ જામનગરના રાજમાર્ગો પર નીકળ્યા હતા. બેનમૂન આકર્ષક અને રોશનીના શણગારથી અદ્ભુત તાજિયાઓ નિહાળવા માટે દેશ વિદેશમાંથી હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જામનગરના દીપક ટોકીઝ વિસ્તારમાં જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અલ્લુ પટેલ અને તેની ટીમ દ્વારા સતત 2 દિવસ ન્યાઝ, શરબત અને રોઝા માટે શહેરી ઇફતારીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. સાથે જણાવું છું કે જામનગરમાં છેલ્લા વર્ષોથી મોહરમની બહુ ઉજવણી થાય છે. આજે માણસો 3 મહિનાથી છોકરાઓ બધા મહેનત કરતા હતા, જેનું આજે આ પરિણામ છે. અને જામનગરમાં આજે ઠંડાનો માહોલ છે, એટલે તાજિયા બધા ઠંડા થઈ ગયા છે. અને બીજા નંબરની અંદર જામનગરની અંદર નિયાજની એટલી તકલીફ થાય છે, શરબત, જુલુસ બધાની રીતના પોતે કરે છે. અને આજે એ જણાવવાનું છે કે ભાઈચારાની અંદર જામનગરના મોહરમ ખતમ થઈ રહ્યા છે. અને બીજા નંબરની અંદર પોલીસની પ્રશાસનને અમને પૂરેપૂરો સપોર્ટ છે. પોલીસનો ખૂબ ખૂબ આભાર. અમે દિલથી આભાર માંગીએ છીએ કે આજે અમારા મોહરમ સહી સલામત રીતના પૂરા થઈ ગયા છે. જય હિન્દ, જય ભારત. મારું નામ ઔરંગઝેબ બશીરભાઈ એરંડિયા અને તમે જામનગર શહેરથી અહીંયા જોઈ રહ્યા છો કે મોહરમનો 10મો દિવસ એટલે કે મોહરમનો તહેવાર સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે ઉજવી રહ્યા છે. જામનગરનો મોહરમનો તહેવાર જામનગર શહેર પૂરતો નહીં પરંતુ વિશ્વભરમાં જામનગર શહેર પોતાના મોહરમના તહેવાર માટે પ્રખ્યાત છે. અહીં લાયસન્સવાળા તેમજ નાના મોટી કમિટીઓના કુલ 80 થી 100 જેટલા તાજિયાઓને ફેરવવામાં આવે છે, તેમજ રાતના તેને ઠંડા કરી દેવામાં આવે છે. જામનગરના તાજિયાઓ એની નકશીકામ તેમજ ઝીણવટ ભર્યું અને સાફ સફાઈ વાળું નકશીકામથી પ્રખ્યાત છે. અહીં તમે પાછળ જોઈ શકો છો કે અમારો સુન્ની મંસૂરી પિંજારા સમાજનો 27 નંબરનો તાજિયો જોઈ શકો છો. અહીં આ તાજિયો બનાવવામાં તમામ ભાઈઓનો સાથ સહકાર રહે છે, તેમજ ખાસ કરીને અમારી નાતના આગેવાન એવા અરુણભાઈ આંબલિયા એટલે કે અલ્લુ પટેલ તેમજ મુનાફભાઈ આંબલિયા અને બીજા નાના મોટા તમામ કમિટીના સભ્યો રાત દિવસ એક કરીને છેલ્લા 1.5-2 મહિનાની મહેનતની પરિણામે આ સ્થળે ને આ જગ્યાએ અમે પહોંચ્યા છીએ. અને એવું નથી કે જામનગરનો તહેવાર મતલબ મોહરમનો તહેવાર મુસ્લિમ ભાઈઓ જ ઉજવે છે. અહીં તમે ગમે તે રાજ્ય જશો, હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એક સાથે મળીને આ તહેવારો ઉજવી રહ્યા છે.